હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભગવાનની દીવાબત્તી થઈ જઈ. હવે કાનાજીને રેડી કરી દીધા. ચલો ભગવાનના દર્શન કરીને આપણે જઈશું સ્ટોરે. જય માતાજી, હારું કરજો. જય શ્રી કૃષ્ણ. જો આજે તો તડકો મસ્ત કાઢ્યો. હવે તો ઠંડી થોડી થોડી ઓછી થવા માંડી. જો બારીમાંથી મસ્ત તડકો. હવે આપણે સ્ટોરે જઈએ, સ્ટોરે જઈને મળીએ. ચલો તાર આપણે મસ્ત રેડી થઈ જઈએ. જેકેટ બેકેટ પર લીધું. હવે જઈએ તાર. જો આપણે જેકેટ બેકેટ પહેરીને રેડી થઈ ગયા. હવે જઈએ આપણે સ્ટોરે. ચલો તાર હવે જઈએ. ઘેરથી તો નીકળ્યા. હવે સ્ટોર બાજુમાં જ છો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ચલો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા, ભગવાનના દર્શન કરી હવે જઈએ સ્ટોર ઉપર. આજે થોડી એવી ઠંડી છે તો સ્વેટર થોડી એવી માપની એટલે એનું એવું સ્વેટર લઈ લઈશું. બરાબર. હજુ સ્નો તો એવું ને એવું જ છે. ઓગળ્યો નહીં લગાડે. આજ હવારમાં પાવ થોડુંક પડતો હતો વહેલા, અત્યારે સ્ટોપ થઈ ગયો. એટલે ખબર નહીં હવે ક્યારે સ્ટોપ થશે. હોપફુલી થઈ જાય તો સારું, કારણ કે બહુ સ્નો પડી ગયો. ઢગલાય હજુ ઓગળ્યા નહીં. તો ચલો બતાવું તમને નીચે જઈને કેટલો સ્નો પડ્યો. તો જોઈ શકો છો ગાઈઝ, સ્ટોરેજ જવા નીકળ્યો. હાલ ઘરેથી નીચે ઉતર્યો. હજુ ઢગલા જોઈએ અને વાદળો તો હોય. સવારમાં થોડું બહુ વહેલા થોડું કરીને જતા. થોડો સ્નો અને વરસાદ બંને ભેગું આવી ગયું એટલે આ રોડ ઉપર તો ઓગળી ગયો. આ ઢગલા હજુ એમના એમ જ છે. ખબર નહીં હવે આયરા ચાણ ઓગળી. સુરત દાદા બહાર આવતા નહીં. વાદળો અહીં આવી ગયા. હવે આપણે સ્ટોરે એના લીધે સ્લો એ રહ્યા. આપણે સ્ટોરે ચલો મળીએ. અત્યારે 12 વાગી ગયા અને મારે થોડું ઘણું કામ આવ્યું હતું એટલે હું નીચે સ્ટોરે ગઈ હતી ફરીથી. તો 12 વાગે ઉપર આવી અને જમવાનું બનાવવાની તૈયારી કરીશ. શાક રોટલી અને છાશ કે એવું કંઈક બનાવીશું. ફટાફટ બનાવી નાખું જેમ કે અત્યારે 12:10 થઈ ગયા. સો ગાઈસ, મેં 12 વાગે બનાવવાનું ચાલુ કર્યું હતું તો 12:30 તો મેં શાક વઘારી કમ્પ્લીટ મૂકી દીધું. એક બાજુમાં ધીમા ગેસે ચડશે અને આપણે રોટી બાંધી નાખ્યો. જો માપનો બાંધ્યો, 3 જણનો જ બાંધ્યો કેમ કે 3 જણા ખાવાવાળા. આપણે અહીંયા રોટલીનું બધું સેટઅપ લગાવી દીધું. અહીંયા આ બાજુમાં ઉપર પાણી વેડ્યું ને તો ધીમે ધીમે અંદર ટપકે જશે અને શાક ચડી જશે. અને આ રોટલી ચોપાડવા માટે ઘી અહીંયા ગરમ થવા મૂક્યું. અને જુઓ કેટલા વાગ્યા, 12:36 થઈ ગયા ને. અત્યારે 12:30 હવે રોટલી બનાવવાનું ચાલુ કરું હું. અને ધીમા ગેસે શાક ચડાવવા મૂક્યું હોય તો હજુ ચડતા વાર લાગશે. ધીમા ગેસ ચડે એટલે મસ્ત ચડી જશે. ધીમે ધીમે ત્યાં સુધીમાં રોટલીઓ થઈ જશે. તો 1 વાગે તો હું ગમે તે કોકને ખાવાય બોલાવી દઈશ. તો પછી આગળ મળીએ ત્યાં. ચલો, તમને કીધું હતું ને 1 વાગે હું આ લોકોને ખાવા બોલાવી દઈશ. તો આવી ગયા બંને. કેટલા વાગ્યા ભાઈ બતાવજી? 12:57 થઈ ગયો. આ શાક મેં શેનું બનાવી તમે બતાવો. અત્યારે છાશ બનાવવાની ચાલો. બની જઈ ચૂકી. છાશ બનાવી ગયો. આ ડબ્બો નીચે મૂકી દો તો હા. જો શાક મસ્ત રસાવાળું થોડું રસ રાખ્યો, બહુ નહીં રાખ્યો. જો
બરાબર ને ચાલે ને ગુડ લુક સારું લાગે તો જો આપણે રોટલી મેં ખાસી બધી બનાવી દીધી હવે મારે બીજી 3-4 રોટલી જ બાકી મને બાકી તો ચાલો ત્યાં તમારે બી ખાવું હોય તો અને મને રોટલી બનાવી હોય તો મોસ્ટ વેલકમ રોટલી વણી છે ગુલ્લુ બનાવી હવે બે જો રાખા ચલો તો ગાઈસ આપણે અહીંયા 3 વાગવા આવ્યા બપોરના અમારું કામ તો પતી જ બધું જો બધી ક્લિનિંગ કરી નાખી વાસણ પતાવી નાખ્યા અને હવે હું પોતું કરવાની તૈયારી કરી રહી છું પોતું કરવું મારે ઘરમાં અને આને કચરો વાળી દીધો થોડું બાકી ખાલી કિચનમાં જ બાકી અને કચરો વાળવાનો બસ પતી ગયું આખા ઘરમાં જોડે વળાવી દીધો તો આ બધું લઈ લઈશું વચ્ચેથી અને મસ્ત એવું પોતું કરી નાખું અને પોતામાં વેડવા માટે પેલું લાવવું પડશે જોજો આવી રહ્યું જો સ્મેલવાળું ફેબ્યુલસ હા વેળ દઈએ ને મસ્ત પછી સુગંધી થઈ જાય આપણું ઘર મજબૂત એ બેસવું પડશે ને છે માપનું વેળવાનું બહુ નહીં વેળવું જો બસ આટલું તો બહુ થઈ ગયું અમે તો 2 જણો કામ કરવાવાળા એટલે એમાં તો પતી જાય ફટાફટ કચરા પોતું અમારા રોબર્ટભાઈ કચરો કરી નાખી અને હું ગાયગા પોતું કરી નાખવા અમે લઈ આવીશું જાય આ ડોલમાં જો ભાઈ આપણા લોબીમાં પોતું કરવાનું હો પછી અહીંયા કરીશું પોતું પછી અહીંયા કરીશું કિચનમાં એટલે આ ભરાઈ ગયું આવ્યું લાય આખું કરી દઈએ બાપડું નળો રસ્તામાં બધું આ હુપડી બુપડી વચમાં આ હુપડી મૂકવાની સ્પેશિયલ જગ્યા આ શૂઝને ઉપર મૂકી દઈએ અંદર ધ્રુવ આવ્યો ઘેર એવો નેચર છે કોઈક વસ્તુ લેવા કરવા આવ્યો લાગો નાખી દઉં પછી જો હજુ અહીંયા પોતું કરવાનું આપણે અને આ રૂમમાં બી પોતું કરવાનું અને આર્યું બાથરૂમ તો આપણે ધોવાઈ ગયું મેં ધોઈ નાખ્યું એટલે બંને બાથરૂમ ધોવાઈ ગયા કચરો વળાઈ ગયો અને અહીંયા જો આપણો લુક અને કપડાં ધોઈ ગયા બધું વાળીને મૂકી દીધું એટલે આ મોય આવી જલ્દી વાપરો હેડતા તમારા લોકોને પોતું કરવા આવવું હોય તો આવી જાઓ અને જો એક બીજી વસ્તુ રહી જઈ હવે રાતની તૈયારી થઈ જઈ હવે સીધું બનાવીને જ તમને લોકોને બતાવીશ કુકર ભરીને મૂકી દીધું સો ગાઈસ પોતું તો મેં ખાસ એવું કરી દીધું થોડું ઘણું બાકી જો અમારા રૂમમાં થઈ ગયું અહીંયા થઈ ગયું પછી પાછળની લોબીમાં બાકી અને અહીંયા કિચનમાં બાકી થોડું તો એ પછી કરે શાંતિથી જેમ કે અત્યારે થાક લાગ્યો થોડીક વાર ઊંઘ આવી તો સૂઈ જાઉં પછી ઉઠે ત્યારે કરીશ અને મળીએ પછી થોડીક વાર આરામ કરી લઈએ અને કપડાં તો મેં ઓલરેડી વાળીને બધા ગોઠવી દીધા હતા જેમ કે અહીંયાથી જો બધું ક્લિયર આઉટ કરી નાખ્યું બધું ઠેકાણું કરી નાખ્યું શનિ રવિ આવે ને એટલે થાકી જવાય જબ્બર જેમ કે એટલું કોમ પહોંચે ઘરનું જબ્બર પહોંચે હું તમને બહારનું વાતાવરણ બતાવું એકવાર હવે બહુ એટલી બધી ઠંડી નહીં લાગતી ઠંડી ઓછી થઈ જઈએ ગાઈસ અમારા લોકોનું ક્લોઝેટમાંથી ને આ કાર્પેટ કાઢી અમે આખી જેમ કે અમારે ત્યાં ખબર નહીં ક્યાંથી પાણી આવ્યું તે ખાસ બધું ભીનું થઈ ગયું હતું ત્યાં અમે લોકોએ કાઢી દીધી હવે હોજ કરાવવાનું હવે હેલો ગાઈસ આપણે આજે આવ્યા છીએ ક્યાં લોન્ડ્રી કરવા લુગડો ધોવા આવ્યા છીએ આપણે બરાબર ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ આપણે
સારું આપણે લુગડો ધોવાનું જગ્યા છે એટલે આપણે આવી ગયા છીએ અને હું પોતે છું આટલો તમારી સાથે. તમે જુઓ છો ગાડીઓની પાર્કિંગ તો બધું આ પાર્કિંગ લોટ છે બહારનું ગાડીઓ મૂકવાનું બધું ભરેલી છે. જો પૂરેપૂરું ટોટલી ભરેલું છે ને આવો બધો નજારો દેખાય છે બહારનો તમે જુઓ છો. તો બરફના ઢગલા છે પેલો ગાડીનો નિશાનનો શોરૂમ દેખાય છે. તો પણ જુઓ છો પેલું વરાજાનું દુકાન છે, મોબાઈલની દુકાન છે. ટેબાના ઉપર તો બનાવેલું છે સારું લુગડો ધોવાનું મશીન ને આપણે અંદર આવી ગયા. આવું મશીન હોય બરાબર. જો બધો આવી છે પાવડર. આપણે જે લુગડો ધોવાનો પાવડર કાઢવાનો હોય ને તો આપણે આવું મશીન આવે. એના અંદર આટલા કોઈન નાખવાના આપણે લાઈક ક્વાર્ટર કે લાઈક 10 સેન્ટ 20 સેન્ટ આપણે ઇન્ડિયામાં 10 પૈસા 20 પૈસા કે એવી $1.75 નાખવામાં તાને આ લિક્વિડ હોયથી દબાવો બટનાર્યું ઓમ એટલે નેકરબ બહાર ખબર પડી. એટલે આવી રીતે આપણે અમેરિકામાં લુગડો ધોવાનું લિક્વિડ લેવું તો આવી રીતે કાઢાય. અને આ બધા મશીન છે મોટો જો તમે આ મોટા મશીનના બહુ મોટું મશીન આવ્યું હોય એના જો $11 હરાય ધોવાના. $11 નાખો ને એટલે તાને આપણે આવ્યું મશીન લુગડો ધોવાય બરાબર. અને $11માં લાઈક 1 કલાક જેવું ફરક ગોળ. પછી આ નેનો સી બધો નેનો બરોબર અને ટીવી ચાલુ છે. જો બધો ફરી જો આવો સાઈઝ અલગ અલગ બધી હોય. આ $3 ની એની બબૂરી એકદમ. તમારે એક દુશો ધોવો હોય, રૂમાલ ધોવો હોય 2-4 એના માટે બધું છે. જો આટલો બધો મોટો નેનો બધો ને પબ્લિક બધી ધોઈ રહી છે લુગડો. અમારા હગારે આ હગાનો લુગડો ધોવા આવ્યા છીએ અમે અત્યારે. પછી અમે ધોવાઈ જાય એટલે તમારે પછી આટલા આવવાનું લઈને પછી આ બધો આખો આટલા લઈને છેડ ઊંધી તો ઊંધી રહ્યું બધો સી હુકવવાની આપણે તોય ધોવાય. પછી આપણે ઉઠાવીને અમર લાવવાનો પછી અમર નાખવાનો એટલે અમર નાખીને પછી બટન દબાવી દેવાનું ચાલુ થઈ જાય એટલે હુકાવવાનું. આપણે સારું ગરમ પવન આવે અંદર ગોળ ગોળ ફરે એટલે હુકાઈ જાય બરાબર મશીનમાં. ને આવું દેખાય આપણે જો બધું લુગડો ધોવાનું જગ્યા આવી દેખાય છે. એટલે બધું પબ્લિક બધી ધોવન મૂકીને ટેબલ પર મૂકીને વાળીને ફર્સ્ટ ક્લાસ પછી ઘેર લઈ જાય ખબર પડી. આવી રીતે આપણો અમેરિકામાં લુગડો ધોવાય મશીનોમાં. હેલો બધા, કેમ છો? તો હું આપણો જીગર પટેલ. હું આજે આવ્યો તો પટેલમાં. એટલે તમને પટેલનું તો હું બતાવી નહીં ખાસ, કેમ કે એકવાર લાસ્ટ વીકે ઉગો આવ્યો હતો એટલે આપણે તમને આગળ એક દિવસ આખો વ્લોગ બનાવીને બતાવીશું. પણ પટેલમાં થોડી ઘરની શોપિંગ કરી બહાર ગયો હતો. તો રવિના લિસ્ટ મોકલી એ પ્રમાણે. અને બીજી એક સારી વસ્તુ બતાવો. આ મેં બિસ્કિટ ત્યાંથી લીધા છે, પાસ્તા બદામ નાન ખટાઈ. એટલે હું કરું ખબર આવું એકાદું વસ્તુ લઈ લઉં તો ઘેર જતાં ઠપકારવાનું એટલે ટાઈમે જતો રહે 2 કોમ થઈ જાય પેટ ભરાઈ જાય આપણું. અને આજે બેકરીમાં હું થોડી વસ્તુ લેવાનો તો ઘેર ખાવા લઈ જવા માટે. પણ થયું એવું કે 8:30 થઈ ગયા એટલે બેકરી બંધ થઈ ગઈ છે. તો હવે ખાવાનું તો ઘેર કંઈક લઈ જવું પડશે ને. એટલે આજે આપણો પટેલથી 5 મિનિટના અંતરમાં એક ચોઈસ રેસ્ટોરન્ટ ખુલી છે. એના રિવ્યૂ બહુ જોરદાર, બહુ મજબૂત ખાવાનું બનાવે. મેં ઓર્ડર આપ્યો, તમને જઈને બતાવું ચોઈસ રેસ્ટોરન્ટ કેવી બનાવી છે. વડાપાવ તો એનું બહુ જોરદાર હોય, પણ મેં વડાપાવ દાબેલી અને બીજું બર્ગર ઓર્ડર કર્યું હોય. તમને ટેસ્ટ કરીને ચોક્કસ કહે કે કેવું બન્યું હોય અને તમને બતાવું કે કેવી લાગે છે રેસ્ટોરન્ટ બરાબર છે. તો મેન ન્યૂ હેમ્પશાયરના વર્મન્ટવાળા અને બોસ્ટનવાળા ચોક્કસથી એકવાર તો ચોઈસ રેસ્ટોરન્ટમાં ફેમિલી યારે ખાવા જજો. બહુ જોરદાર બનાવી. હું ગયો નહીં તો મેં એકવાર વડાપાવ એનું ટેસ્ટ કરેલું છે. હવે બીજી વસ્તુ કરે પણ જોરદાર બનાવી. આપણા ગુજરાતીની સપોર્ટ કરજો. દેટ્સ ઇટ. બીજું તો શું. તો મળ્યા પછી તમને બતાવો આપણા રેસ્ટોરન્ટ. ચલો કેવી લાગે. તો સમજી લો આપણા પટેલનું પતી ગયું. મેં તમને બતાવ્યું ને કાયરી એક મેં પટેલમાં તમે આવો ને તો આ લેજો તમે ચોક્કસથી. પાસ્તા બદામ નાન ખટાઈ. એટલે હું પટેલમાં જ્યારે આવું ને ત્યારે એકચ્યુઅલી આવું કંઈક સાઈડમાં લઈ લઉં તો મમરાવું. આમ તો બેકરી ચાલુ હોય ને, પણ આજે હું 8:30 આવે ને બેકરી બંધ થઈ ગઈ બરાબર છે. તો એકચ્યુઅલી રવિનાએ અને મને એમ કીધું હતું કે આજે તું પફ ને સમોસા ને બધું લેતો આવજે. તો બેકરી તો બંધ થઈ ગઈ એટલે હવે રૂતા એમના માટે હવે હું એક સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યો છું.
તો આજે હું તમને બતાવી જે બોસ્ટન અને ન્યૂ હેમ્પશાયરવાળા માટે અને મેનવાળા માટે હું તમને એક મસ્ત અપડેટ આપું. આપણે અહીંથી પટેલથી 5 મિનિટના અંતરમાં ચોઈસ કરીને રેસ્ટોરન્ટ ખોલી બહુ જોરદાર ખાવાનું બનાવે છે. તો હવે આપણે હું ચોઈસમાં જઈ રહ્યું તમને બતાવું રેસ્ટોરન્ટ આપણી. ઓકે, ચોઈસ કેવી હોય આપણે ગુજરાતીની જ છે, બહુ સારો ટેસ્ટ આવે. વડાપાવ મસ્ત ટ્રાય કરજો. હવે તમને ત્યાં પહોંચીને બતાવું કે આપણે ચોઈસ રેસ્ટોરન્ટ કેવી છે અને કેવી રીતનું છે ને ક્યાં છે તમને કહું. બરાબર છે, મળ્યા પછી. તો આપણે આવી ગયા ચોઈસ રેસ્ટોરન્ટમાં. આયરા કોમ્પ્લેક્સમાં બનેલી છે. બાજુમાં હોબી લોબી, ડોલર ટ્રી, ચોઈસ રેસ્ટોરન્ટ. અંદર 2-4 કસ્ટમરો બેઠા, 2-4 ટેબલ બુક છે. આ રીતનું ઇન્ટેરિયર છે, તમે જોઈ શકો છો. આપણે અંદર આવી ગયા છે, આટલા લોકો બેઠા છે. આવું અંદરનું ઇન્ટેરિયર છે. એકચ્યુઅલી બે નહીં, બધા બહુ બધા ટેબલ ભરેલા હતા. આઈરિયો એનું એડ્રેસ છે 440 મિડલસેક્સ રોડ, મેસેચ્યુસેટ્સમાં આવી. અને ખાસું મોટું એમનું મેન્યુ છે. પીઝા છે, ચાટ છે, વડાપાવ, દાબેલી બધું જ છે. તો ચોક્કસથી આવજો. તો મારું ફૂડ આવવામાં થોડી વાર છે. તમને મેન્યુમાં બતાવું કે આ લોકો શું શું રાખે છે. તો પહેલું તો ક્યારે આ ચેન રેસ્ટોરન્ટ તો 1979માં આની પહેલી બ્રાન્ડની શરૂઆત થઈ હતી એનું છે. તો મેન્યુમાં પહેલાં તો દેશી સ્ટાઇલ પીઝા, એમાં લગભગ 7-8 પ્રકારના અલગ અલગ પીઝા છે. પછી નીચે બધી પનીરની છે, ઇટાલિયન પનીરની કહો તો અમદાવાદ મસાલા કહો, પનીર પનીરની. પછી આ સેન્ડવિચ છે આખું, ખાસી બધી સેન્ડવિચના બી ઓપ્શન છે. પછી આ બાજુ છે ચટપટા ચાટ, દહીં પૂરી, સેવ પૂરી ને બધું. પછી નીચે છે વડાપાવ, દાબેલી, ફ્રાઈઝ ને બર્ગર. જેમ મેં તમને કીધું અહીંના વડાપાવ બહુ જ ફેમસ છે, એકવાર આવજો ટ્રાય કરવા. આ બાજુ છે ભાજીપાવને, લાઈક અલગ અલગ ભાજીપાવ, તવા ભાજીપાવ, ચીઝ ભાજીપાવ. પછી નીચે છે છોલે કુલચે, મારા ફેવરેટ છોલે ભટુરે. આ બાજુ છે ચાઇનીઝ બધું, આપણે નૂડલ્સ ને ફ્રાઈડ રાઈસ ને પનીર ચીલી ને બધું, એમ મંચુરિયન ને બધું. પછી અહીંયા છે ઇન્ડિયન સ્ટાર્ટર, પેરી પેરી પનીર ટિક્કા ને મલાઈ ટિક્કા ને વેજી સ્પ્રિંગ રોલનો. પછી અહીંયા આવી જતો ઇન્ડિયન કરી, એટલે મેઇન કોર્સ આપણે બધા સબ્જી, ખાસી બધી ચોઈસ, કોયા કાજુ, કાજુ કરી, પનીરની સબ્જી. પછી અહીંયા છે દાલ રાઈસ, દાલ મખની બધું. પછી રાઈસના અલગ અલગ પ્રકાર, બ્રેડો કઈ કઈ રાખી, એટલે મતલબ રોટલી, નાન છે એ બધું એમ. અને આ બાજુ ફાઇનલી એમનું ડિઝર્ટ કે શેકું, મેંગો શેક ને એ બધું. હજી તો બહુ ચાલે. બેવરેજમાં જોઈ લો, કોફી, લચ્છી, છાશ એ બધું. નીચે બધા જ્યુસો છે. પછી મોકટેલ છે અને ડિઝર્ટ. તો બહુ બધી ચોઈસો. એકવાર ચોક્કસથી આવજો, મજા આવશે જમવાની. આ એમનું એડ્રેસ છે. થેન્ક યુ. તો મેં ખાવાનું લઈ લીધું છે ચોઈસ રેસ્ટોરન્ટમાં, જોઈ શકો. તમે પણ આવવાનું ભૂલતા નહીં ચોઈસ રેસ્ટોરન્ટમાં. થેન્ક યુ વેરી મચ. જોઈને તમને કહું કેવો ટેસ્ટ છે. બરાબર છે, તો મળે હમણાં. જુઓ, શેફ ઘેર ખાવાનું લઈને આવ્યા, આજે ઘેર બનાવીને નહીં ખવડાવી. તમને મેં કીધું હતું ને કે ચોઈસનું ખાવાનું આપણે લઈને ઘેર પહોંચી જાય. તો જોઈ લો એનો લુક કેવો હોય. આ છે આપણો બર્ગર, આ છે દાબેલી, અને આ હોવું જોવો વડાપાવ. યસ. તો ટેસ્ટ કરીને તમને કહીએ તમને કેવું લાગ્યું. ખૂબ જબરજસ્ત લાગી. મૂળ લીંબી બે આડા પડશું, જોડી રવિ ના પડશે. રવિના એક સાતો પી લીધો છે. પેલા સોસ લાવે ઇન્ડિયન સ્વીટ. ગમ્યો હોય તો અમારી ચેનલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ અમારા વિડીયોને જોવા માટે, પસંદ કરવા માટે. ગુડ નાઇટ. ભગવાન બધાને ખુશ રાખે. થેન્ક યુ.